હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે ચણા કાલે એક દિવસમાં તો પી રે નહીં। આજ તો વહેલી મોટર ચાલુ થઈ ગઈ છે, લાઈટ તો લગભગ પી જ જાય। 2 દિવસ તો માણ થાય પણ કોરવાળ પાણી છે એટલે વાર લાગે। નાનજી બાપાને કાલની જોડે ભાઈ બે પાણી વારવા માંડ્યા છે ને આજ તો પાછી 2 મોટર ચાલુ કરી છે। દારની મોટર એ ચાલુ કરી છે અને કૂવાની। દાળનું પાણી અડધું આમાં જવા દેશે, અડધું ટપકમાં જવા દેશે એટલે પાણી ઉકલે। પણ કાલે એવું યાદ ન આવ્યું, નકર કાલે થોડુંક જ રહે બધું પી જાત। દેવાનસિંહ પપ્પાએ કીધું 2 મોટર ચાલુ કરજો। આપણે કૂવાની મોટર છે, કૂવાની મોટર તો પાણી બહુ ખાસ જ કાઢે, દાળની મોટર એટલું બધું ન કાઢે। પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે એટલે ધોરીએ પાણી ભાગે ફટાફટ। અડધું જ રાખ્યું છે નાનજી બાપા પાણી, અહીં અડધું રાખ્યું કે બધું છે? હા, એટલે અડધું આમાં જાય છે, અડધું મરચીમાં જાય છે। એ સારું પણ ઉકલે ને પાણી। હા, લાંબો સાહ એવો છે ઓલી બાજુ બહુ, એટલે 1 મોટરનું જલ્દી પાણી ભાગે નહીં, ના ભાગે। અને પાછું 2 મોટરનું તો પાણી ઢોરિયામાં હમાય નહીં, એટલે જેટલું હમાય ને એટલું રાખવાનું, નકર ધોરીએ તોડે રાખે। જતો અહીંથી પાણીનો માર વધુ આવે છે એટલે અહીં બાસક્યું રાખવી પડી છે। પેલા તો પ્રશ્ન થોડોક થયો જ છે ધોરીઓ તૂટવાનો। જો મહેશભાઈ કીધું તો આપણે કાલ કે આ સાહ થોડોક લાંબો આવી જાય અને લાંબો સાહ આવે ને એટલે 1 મોટરનું પાણી છે ને થોડું ઘટે, એટલે કે અડધે લગી વાંધો ન આવે, પછી અડધેથી ધીમું પડી જાય। એટલે આજે આપણે દારની મોટર અને વાયની મોટર બે ચાલુ કરી। એમાં દારની મોટરનું બધું ન થવા દેતા, અડધું આવવા દે છે, એટલે 1.5 મોટરનું પાણી થાય ને એટલે એકદમ જો હરખું ભાગે। કાંઈ પાણી વધુ આવે એટલે સમતલ ભાગે, એક બાજુ ન ભાગે। એક બાજુ ના ભાગે, જે બાજુ ઊંચું હોય ને એ બાજુ ધોઈ નાખે, હરખું કરી નાખે। અને આ જમીન જ સમતલ હે, આમાં બહુ ઊંચા નીચું ન હોય, કારણ કે આ જમીન એકદમ હરખી છે, વાં થોડોક ઢાર છે આપણે। અને આપણે દાર છે ને ત્યાંથી જ આપણું ખેતર ચાલુ, ત્યાં દાર છે દાંડવીને કાંઠે, અને પેલું ખેતર બીજા પટેલનું આવે ને બીજું ખેતર ગામથી આપણું આવે। એટલે ગામથી આપણી વાડી કાંઈ સેટી નથી, ગામના પાદરમાં જ। આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે વાડીએ માણસો છે એ એમ કહે છે કે આમાં નાગ રહે છે, અને નાગ રહે છે એનું કારણ શું છે? એટલે એનું કારણ તો આમ તો જોઈએ તો ટમેટા છે, ટમેટાની હિસાબે ઉંદર આવે અને ઉંદરને ખાવા નાગ આવે। એટલે જીવ વાહે જીવ, ઉંદેડાને ટમેટા ખાવા છે, નાગને ઉંદેડા ખાવા છે। એટલે આપણે અહીં આવીને તો ખાસ જોઈને લેવાના ટમેટા, કારણ કે આમાં નાગ એટલામાં રેત છે, એટલે ઉંદેડા હાટું આમાં પડ્યો જ રહેતો હોય, સમજે? હા, એટલે છોકરાઓને આવવામાં ધ્યાન રાખવાનું। આપણે હવે તો મને ખબર પડી, એટલે કંઈક દાંતેડું લઈને આવીને ગોતવા છે, આજે જ ખબર પડી મને, નકર આપણે તો આંધળું ખાતું છે, હાથ સીધા નાખી જ ગોતવામાં એમ, એવું કંઈ વિચાર્યું ન હોય કે આમાં હશે ક્યાંક। અને ખેડૂનો તો એમ કહે છે કે અવતાર જ એવો છે આંધળો, ભગવાન ધ્યાન રાખે, કારણ કે ખેડૂ બીન રહે તો હાલે નહીં। ટાઈમ થઈ ગયો છે 11:30, એટલે આપણે રસોઈ બનાવવામાં રસોડામાં આવી ગયા ને કઈ રસોઈ બનાવતા તો કઈ વાર લાગે જ। બનાવવાનું છે ભરેલ રીંગણાનું શાક, એટલે આપણે બધી તૈયારી કરી લીધી છે। રીંગણા લઈ લીધા છે, રીંગણા કટિંગ કરીને હમણાં ભરી વઘાર કરી નાખી। અને રીંગણા આપણે તાજા આપણી વાડીના જ લઈ આવ્યા છે। શાક બધું આપણે અત્યારે તો શિયાળાનું રીંગણા ને ટમેટા ને એવું બધું તો થાય જ છે। અહીંયા રીંગણા તૈયાર કરી લીધા, અને આમાં આપણે મિક્સરમાં ચવાણું, ગાંઠિયા અને સિંગ ઈ ક્રશ કરી લીધી। અને હવે આપણે આમાં આદુ, લસણ ને લાલ મરચું ને ધાણા ભાજી, દેવાંશ આપણે ભેગો જ હોય રસોડામાં। ને હવે એમાં આપણે નાખી દઈએ મીઠું, ધાણા જીરું, હળદર, ને લસણ નાખ્યું છે, એટલે લસણ વાળી ચટણી નહીં નાખીએ, આપણે કોરી ચટણી નાખશું। અને લીંબુનો રસ, ખાટું મીઠું અમારે વધુ હોય એટલે લીંબુનું પ્રમાણ અમારે વધુ હોય। ગોળ
અમે બધાને સ્વાદ જ ચટપટો જોઈએ. અને તેલ અને હવે આપણે મસાલો મિક્સ કરી લઈએ. ભાવે ને દેવાય છે રીંગણાનું શાક? ભાવે ને? ઈ તારે ભરવા નથી, હું ભરી લઈશ. આપણે તેલ આવી ગયું છે અને રીંગણાનું કે કોઈ પણ ભરેલ શાક હોય ને એમાં થોડું તેલનું પ્રમાણ વધુ જ જોઈએ. હિંગ નાખી આપણે રાઈ જીરું ને હિંગ. તરી લીધી છે કોઠીબાની કાચરી. એટલે હજી કાચરીના તો ઓર્ડર ઘણા આવે, પણ આપણી પાસે હવે કાચરી છે નહીં. ઉનાળે પાછી બનાવશું ને ત્યારે બધાને મળશે. શાક બનીને થઈ ગયું તૈયાર ને ભાઈને કે ભૂખ લાગી છે જટ જમાડ. એટલે હવે આપણે એને જમાડી દઈ. આપણે ચણા તો વાવ્યા જ છે, પણ આપણે ગાયું તો પહેલા ભેગી જ હોય કે ગાયુંનું પહેલા કરવાનું. એટલે ગાયુંના દેવાનસિંહ પપ્પાને પાછું નીણ ઘટે તો ગમે નહીં, ઓછું વાવેતર કરે નહીં. કેટલા ક્યારે વાવ્યા જાહેરના? આપણે અત્યારે જાહેરનું વાવેતર કર્યું ને એ 10 ક્યારે વાવ્યા છે. એટલે 10 ક્યારે એટલે 1.5 વીઘો જેટલી વાવી. એટલે આપણે જાહેરનું વાવેતર કર્યું, કારણ કે આપણે જે ચણા વાવવા આવ્યા હતા ટ્રેક્ટર લઈ, એમાં ચણા વાવી શકી, જાહેર ન વાવી શકી. કારણ કે એના પાછા શક્કર ન હોય અને દાંતી ફીટ કરેલ ન હોય, એમાં ફેર હોય વહીણી અને બીજી જો. એટલે આપણે પારા બંધવી લીધા હતા, પછી 9 દાંતા હાકી નાખ્યા અને નાનજી બાપાએ છાંટી દીધી જાહેર અને ખાતર છાંટી દીધું અને પછી રાપ હાકી નાખી. એટલે અંદર ઉતરી જાય અને કાંઈક પછી પાણી હાલે તેમાં ભેગી અંદર દટાઈ જાય. બાકી તો એ ખાલી ટ્રેક્ટર વાવેતર થતું હાર દેખાય સીધી, બાકી અંજાતી તો જરી જરી જ હોય, બહુ કાંઈ ઊંડી ન હોય. એટલે આપણે છાંટીને વાવી કે દાંતે વાવી એ બહુ કાંઈ ફેર ન પડે, એમ બહુ ઊંડી ન જતી હોય. અને ક્યાંક એમાં દેખાતી હોય 10% જાહેર, પણ એ છેતી પાણી હાલે એટલે અંદર ઉતરી જાય અને 1-2 રાત રે ભીની થાય, કોટો કાઢી જાય. એટલે લગભગ બહુ વાંધો ન આવે, ખોટી ન થાય. કારણ કે પાછું લાંબા ગાળે પાણી છે ને, એટલે અંદર એમ તો ઢેફાન રહ્યા એટલે પાણીમાં અંદર આમ ફિટ થતી જાય એમ. હા, એટલે એમ તો ક્યારે લાંબા છે, 10 ક્યારે વાવ્યા એટલે ઘણી થઈ જાય. એટલી જાય તો ઘણી 10 ક્યારે એટલે આ તમારે 3 ઢોર હોય ને તો 3 મહિના ખાય એટલી છે. આ થાય ને કાયદેસર હરકી તો અને થઈ જાય, કારણ કે હજી સમય ઘણો છે. અત્યારે શિયાળો આવ્યો જ નથી. હવાર હાઈન ઠાર પડે, ગરમી જ છે ને એના જ બધા બીમાર પડે છે ને, આ એના જ. નકર અત્યારે શિયાળામાં તો ગમે એવી ઠંડી હોય ને, આખો દિવસ તાપણું કરીને બેઠા હોય ને તોય બીમાર માણા ન પડે. અને આ તો શરદી, જેને જોઈએ ને તાવ ને શરદી ને કોઈ હાજુ જ નથી. જેને જોઈએ બધા ગરમી વાળું જ છે, આવું ઠંડી આવતી જ નથી. ઠંડી કેવી હોય, આમ હિમ પડે એવી ઠંડી હોય. વાડીએ દોવા આવવું હોય ને તો વિચાર કરવો પડે, ક્યારેક તો એમ થાય 4 વ્હીલ લઈને વયા જાય, એવી ઠંડી જોઈશે આપણે. લગભગ એવું લાગે કે કાતરો થઈ ગયો છે અને કદાચ ને કાતરો તૂટશે એટલે વિખા છે, પછી કદાચ ટાઈટ આવી તો આવે એવું અંદાજ મારી. કારણ કે અત્યારે આપણે ને દેવાંશભાઈ ને દેવાંશના મમ્મી ને બધા ચૈણામાં આવી ગયા, કારણ કે ચૈણામાં મેન પ્રશ્ન હતો ને તો ખળનો હતો. આપણા જે અત્યારે ઉભા છે એ ચણામાં હતું તો સીલનું પ્રમાણ વધારે હતું અને આપણા વાળા ભાગમાં રાયડાનું પ્રમાણ વધારે હતું. કારણ કે આમાં ગઈ સાલ મરચી હતી એટલે મરચીમાં આપણે સીલ ને એ ખડ પાક્યું હતું, એટલે ઝીણું ઝીણું ખડ હતું. આપણે એમ થયું કે દવા મારી દઈ તો બરી જાય. એટલે આપણે દવાનું રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું એ રાહમાં હતા, કારણ કે એગ્રાવાળાએ કીધું હતું 6 દી પછી ખડ બરશે, પણ હકીકતમાં એવું ન થયું. કારણ કે ખડ ડેમેજ થયું, 70% નબળું પડી ગયું ખડ. હા, ઉપર પાંદ સુકાઈ ગયા એવું થઈ ગયું, પણ ખડ ગયું નહીં. પેલા આપને એવું જ લાગ્યું કે ખડ આપણું વયું ગયું. હા, કારણ કે હા ઊંધું વળી ગયું હતું, ઉપર પાંદ સુકાઈ ગયા. એમ તો આ ઠેકાણે હાવ ખુલ્લામાં જ્યાં હતી, અહીંયા મહેશને કીધું આ બધે આપણે તો અહીંયા તો સુકાઈ ગયા, એટલે કીધું હવે બધે સુકાઈ જાય. મહેશ કે અહીંયા તો મેં કે ડબલ ફરે મારી છે, તે અહીંયા એક પંપી કે છેલ્લે વૈધો ને એટલે મેં બીજી ફર અહીં લાગેશ મારી દીધી હતી, એટલે અહીંયા ખડ બરી ગયું અને આમાં બધે ખડ રહી ગયું. કારણ કે અહીંયા ડબલ દવા થઈને ને એ તો પાછું ચણાને નડે હોતા. જે મહેશે ડબલ મારી ને એને ઉપર જો સૈણા ડાયરી એ સૈણા બરી ગયા જો અહીં ઉપર, કારણ કે ડબલ ડોઝ થયો. એટલે ડબલ ડોઝ તો ગમે વસ્તુને અસર કરે
અને જે એક ફરે સાઈડ એમાં સૈણાને એક ટકોય નુકસાની નથી, પણ હમું ખડને નુકસાની નથી. આપણે કહેતા હતા કે ભાઈ ખડને સૈણાને નુકસાની થાય કે ન થાય, પણ હમી ખડ નહીં થવી જોઈએ ને, પણ એકઈને ન થઈ. નો સૈણાને નુકસાની થઈ, નો ખડને થઈ, એટલે ખડે એમનેમ રહ્યું, સૈણા એમનેમ રહ્યા આપણે. એટલે જ આપણે કોઈને કીધું નહોતું કે આ દવા સાટો એમ. હા. કારણ કે આપણે તો ખબર જ છે કે આપણે તો જાય પણ બધાને કઈ ખોટી સલાહ કોઈને દેવાય નહીં. આપણે કઈ દવા કંપની આરે કઈ ફાયદો છે નહીં, વેચાય તોય ભલે, નો વેચાય તોય ભલે. આપણે જો માણસો નીંદવાના ચાલુ જ છે અત્યારે. હા, અત્યારે ભાગ્યા વાળા નીંદે છે, પછી આપણે નીંદવાના જ છે. કારણ કે એમાં આપણે રિઝલ્ટ ન મળ્યું, એટલે હવે 5 દી મોડું, પણ નીંદવું તો જોહે જ. આ મોટું ખડ થઈ ગયું, ઓલું નાનું હતું તો નીંદાઈ જાય. ઈ હારું નાનું ઉકલાતય નહીં, બબે પાંદડે દાતરી લગન હવે નીંદવું જોહે. અને ખડી થોડુંક વધારે પ્રમાણમાં છે એટલે નીંદવામાં વાર લાગશે. કારણ કે આખો દીમાં એક જણો 2 કેરા લે, સવારે 1 કેરો ખૂટે ને 1 બપોર પછી, એટલે 6 આયરું નીંદાય છે. એટલે નીંદવામાં થોડીક વાર લાગશે, પણ હવે વાવ્યું છે એટલે નીંદવું પડે, એમાં કંઈ હાલે નહીં. અને બીજા નંબરમાં આપણે ખડની દવા મારી તો એનાથી આપણા ચણા રોકાણા નહીં જરી કંઈ. એટલે અત્યારે આપણે ઈરું હતી ક્યાંક, કારણ કે હવે ફૂલ મીંડા ઉગડવા, એટલે હવે ઈરું આવી આપણે હાલે નહીં. એટલે આપણે ઈરું માટે કોરાજન મારી અને ચણાની થોડીક વય ઢટકાવી અને ચણાની ફૂટ કરી, એના માટે આપણે કલ્ટાર માર્યું. એટલે એનાથી થોડુંક ફૂટ વધારે કરે. એટલે હવે આપણે ખડની એટલી બધી અસર ન થઈ, એટલે કલ્ટાર મારી છે. કલ્ટારથી થોડાક ચણા રોકાય ને, રોકાય એટલે ટૂંકી ગાંઠે ફૂટે તો ઉત્પાદન વધારે થાય. નકર આ સફેદ ચણા છે ને એકદમ વૈધે સડી જાય, કાંઈ ઘટે નહીં. ને વજા પરબાર એટલું 1.5 ફૂટનો છોડવો થાય, એટલે એક જ ડાયર એમને ભાગે પરબારી. એટલે આપણે કલ્ટાર માર્યું છે ને એનાથી એની વય ધટકશે ને થોડીક ફૂટ કરશે. અને ઓલો સૈણા જોવા ગયો કે એ સૈણા બસ જોવા અહીંથી જોઈ લે. ઈ કે આમાં સૈણા જ નથી, પણ હજી સૈણા નથી, હજી ખાલી ફૂલ જ આવ્યા છે. સૈણા આપણા તો આમ ભાગવા જ માંડ્યા છે બહુ જ ના. ના યા કલ્ટાર, હવે જોવા ગયા. આ કલ્ટાર મારી દીધી છે ને, હા, એટલે એનાથી એની વય ધટકશે ને, એટલે વાંધો નહીં આવે. એટલે હવે ફૂલ દેખાય છે, એટલે હવે ચણા આવશે. હા, ફૂલ લાગે જ મીંડા દેખાવા જ. હમ, પણ એટલા વધતય નહીં આપણા ચણા. પણ વધવાનું એક કારણ છે કે આપણે જે સફેદ ફૂગ હતી, અને ફૂગની હિસાબે આપણે ટાઇકોડરમાં બેક્ટેરિયા પાવાતા ને, એની હિસાબે આપણે 5 દી વહેલું પાણી પાવું પડ્યું. અને 5 દી વહેલું પાણી પાધું ને એટલે આપણા સૈણા થોડાક વૈધે સડી ગયા. નકર પાણી ખરેખર અત્યારે હવે દેવાનું હતું, 5 દી વહેલું દેવાઈ ગયું. અને દેવું ફરજિયાત હતું, કારણ કે જો ન દઈ તો ફૂગ આટો મારી જાય વધારે, ને ફૂગ વધારે આટો મારી જાય, સૈણા વહી જાય આપણે. એટલે એની હિસાબે આપણે 5 દી વહેલું પાણી દઈ દીધું. નકર ખરેખર સફેદ ચણામાં તો આપણે ફૂલ દેખાવો માંડે ને પછી જ પાણી અપાય. ત્યાં લગી જો પાણી દે તો ખોટા વૈધ કરી જાય. માકડ ને મોઢું આવે એટલે શાંતિ તો બેહે જ નહીં. આમ જો માં ચક્કર મારી આવ્યો. હું એલા જોઈ આવ્યો, ત્યાં નથી દેખાતા સૈણા. હે આ શું છે દેખાય? હવે માં જોઈ આવ્યો હાસુ, પણ તું નિરીક્ષણ શું કર્યું? આમાં શું જરૂર છે? હું જોયું તે હાલ કે સૈણામાં છે ને. હા, દેવાસ સૈણામાં આટો મારી આવ્યો, પણ આમાં કઈ દવાની જરૂર છે? કોરાજન. લે આ લે આ બીજું નામ બદલ્યું, આજ કોરાજન આવી. હમણાં હું બોલ્યો ને, હા એટલે એને ભાઈને દીકરો સાંભળતો હોય. કા સાંભળતો હોય? હા, એમ તો કાનનો હોયરો છે, બધું યાદ તો રહી જ જાય. ઈ ભલે બીજે રખડતો પણ અહીં ખબર હોય કે હું વાતું કરીશ. કોરાજન દવા સાટવાની વાતું કરે. કા હા એટલે ખબર હોય. આમ તો નહીં રવા હે ને, બીજું કઈ નથી કરવું પડે એમ ને. હા, હાથે આખવું પડશે. ના, હાથે ખાનું પાડ્યું. હા, ખોડું પડ્યું. સૈણાનો ઉપાડ નાખતો, ખડ જ ઉપાડજે. ખેતી કરતા હોય ને જેના મમ્મી પપ્પા, એને ખેતી નો શીખવાડી પડે. જે કે મેં કીધું હાલ તાર આવું તો કે મારે ખરવીણું છે. પેલા ક્યાં નીંદી નાખ્યું? હા, જો જો ક્યાં મૂકું? ત્યાં બસ અહીંયા પારે મૂક દે. બસ હા, હવે પાછું મને નીંદી. હજી આરામ કર લે ને પછી નીંદવા આવજે આપણામાં. હે દેવસ, હજી વારો બાકી જ છે આપણા ખેતર ઘરે વાયવા એમાં. હે કાલ હવે હાલો હાલો ગૌરી દોવી ને હાલો નીંદી નાખ મારો દીકરો, એ અરોડા ઉગ્યા છે. રૂપારો કેવો લાગે? ખેતી કરે એ રૂપાળા જ લાગે. કા દેવાસ?
હા બસ લ્યો નીંદાઈ ગયું હાલો બસ એટલું જ ઘણું